કે હિન્દુસ્તાનની એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે જે બાળકોની અંદર દબાણ ઊભું કરે છે, પ્રેશર ઊભું કરે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે રાજસ્થાનના કોટામાં હતા અને કોંગ્રેસે દેશભરમાં આંદોલનની શરૂઆત કરી છે. એનું લોન્ચિંગ પેડ કોટા હતું અને રાહુલ ગાંધીએ અહીંયા ભારતની એજ્યુકેશન સિસ્ટમ ઉપર જબરજસ્ત પ્રહાર કર્યા અને સ્ટુડન્ટોની સાથે વાત કરી, એમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી. અને રાહુલ ગાંધીએ એવું કીધું કે 5 મંત્રાલયોના જેટલા બજેટ હોય, 5 લાખ કરોડ રૂપિયા એટલા ખર્ચ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનારા પરિવારોના ગજવામાંથી જાય છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસે તાજેતરની અંદર દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી અને એનું લોન્ચિંગ પેડ કોટાથી શરૂ થયું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે કોટાના દશેરા મેદાન ઉપર સાંજે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમનું નામ છાત્રો કી ગૂંજ એવું રાખવામાં આવેલું હતું અને રાહુલે આવતાની હાથમાં એવી સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, આ યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવાનું એક મંચ છે અને આજે માત્ર સ્ટુડન્ટ્સ અને યુવાનોની જ વાત થશે. રાહુલ ગાંધીએ ભારતની એજ્યુકેશન સિસ્ટમ વિશે ઘણા બધા પ્રહાર કર્યા કે હિન્દુસ્તાનની એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે જે બાળકોની અંદર દબાણ ઊભું કરે છે, પ્રેશર ઊભું કરે છે. હું એવું ઈચ્છું છું કે આપણે બધા ભેગા મળીને આ એજ્યુકેશન સિસ્ટમ સામે લડીએ, એવું રાહુલે વાત કરી, જેને કારણે ભવિષ્યની અંદર કોઈ પણ બાળક અંતિમ પગલું ભરવાનું વિચારે જ નહીં. રાહુલ ગાંધીએ કીધું કે ભારતની અંદર 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થાય છે અને એમાં તમારા પરિવારના ગજવામાંથી 5 મંત્રાલયોના જેટલા બજેટ હોય છે એટલી રકમ છીનવાઈ જાય છે. એટલે નીટ, JEE જેવી જે પરીક્ષાઓ છે એની પાછળ 5 લાખ કરોડ રૂપિયા પરિવારોના ગજવામાંથી ચાલ્યા જાય છે. રાહુલ ગાંધીએ કીધું કે દેશની એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે ભણવા અને રોજગારના નામે માત્ર પૈસા ખેંચવાનું જ કામ કરે છે. રાહુલે જ્યારે સ્ટુડન્ટોની સાથે સંવાદ કર્યો ત્યારે સ્ટુડન્ટોને સવાલ પૂછ્યો કે તમે લોકો IIT, મેડિકલ, UPSC એટલે મેડિકલ એન્જિનિયરિંગમાં જવાનું કેમ પસંદ કરો છો? તો વિદ્યાર્થીઓએ કીધું કે અમને નાનપણથી આ જ વાત થોપવામાં આવે છે કે ક્યાં ડૉક્ટર બનો, ક્યાં એન્જિનિયર બનો. એટલે અમારા મનની વાત સાંભળવામાં નથી આવતી. અને વિદ્યાર્થીઓએ કીધું કે જો અમારા મનની વાત સાંભળવામાં આવે તો અમારે કોઈને ડાન્સર બનવું છે, કોઈને પાયલોટ બનવું છે, કોઈને સિંગર બનવું છે, કોઈને ક્રિકેટર બનવું છે, પણ પરિવારના લોકો મનની વાત નથી સાંભળતા. તમે કદાચ 3 ઇડિયટ પિક્ચર જોયું હોય તો એની અંદર આખી વાતનો સાર એ જ હતો કે જે સ્ટુડન્ટોને જબરજસ્તીથી એન્જિનિયરિંગમાં મૂકવામાં આવેલા હતા એમને એકચ્યુઅલી કરવું હતું કંઈક જુદું જ. કોઈકને વાઇલ્ડ ફોટોગ્રાફી કરવી હતી તો કોઈને વૈજ્ઞાનિક બનવું હતું. તો આ વિદ્યાર્થીઓની વાત એકચ્યુઅલી ખરેખર બહુ વાસ્તવિક છે કે ઘણી બધી વખત પરિવારો એમની ઉપર થોપી દે છે કે તારે આ જ કરવાનું છે, પણ એના મનની વાત છે એ સાંભળવામાં નથી આવતી. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અને દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક કૌશલ્ય છે, આર્ટ છે, એ છુપાયેલું જ હોય છે. રાહુલે કીધું કે દેશની એજ્યુકેશન સિસ્ટમ એવી હોવી જોઈએ કે જ્યાં બાળક પોતાની મરજીથી ભણી શકે, પોતાની મરજીથી ફિલ્ડ પસંદ કરી શકે અને એની તૈયારીમાં લાખો રૂપિયાનો ખર્ચ નહીં થાય. રાહુલે કહ્યું કે આજે 100 એન્જિનિયરોમાંથી 80 એન્જિનિયરો છે એ બેરોજગાર છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ એક્સ પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું કે પેપર લીકના નામે ટેલિગ્રામ બંધ કરવું એ ખોટો રસ્તો છે. કારણ કે આજે લાખો વિદ્યાર્થીઓ ટેસ્ટ સિરીઝ, નોટ્સ, ચર્ચા કે પરીક્ષાની જે તૈયારીની લગતી જેટલી પણ બાબતો હોય એના માટે ટેલિગ્રામ યુઝ કરે છે અને
રાહુલે લખ્યું કે ચોરને પકડવાને બદલે પીડિતના ઘરને તાળું મારી દેવા જેવો ઘાટ સરકારે કર્યો છે. અને પીએમ મોદીને વિનંતી કરતા રાહુલ ગાંધીએ કીધું કે તમે વિદ્યાર્થીઓ પર નહીં પરંતુ પેપર લીક કરનારા માફિયા ઉપર પ્રહાર કરો. રાહુલ ગાંધીની વાત ભારતના એજ્યુકેશન સિસ્ટમ ઉપર હતી અને વિદ્યાર્થીઓના પરિવારો માટે પણ હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.